હેલો ગાઈસ, આ છે ભારતનો પેટ્રોલિયમ છે અને અમે મૂકી ગયા છે આકોલા બનારસી ઢાબે. આ પપ્પે ગાડી રાખીને આપણે જવાનું છે ખાવા અને કેતનભાઈ કરે છે બ્રશ અને આ છે આપણી જમકુડી. આ છે કંઈક આજનો નજારો. આ છે બનારસી ઢાબુ. તમે તો કોઈ દી જોયું જ નહીં હોય એટલે હું તમને દેખાડતા. આ છે બનારસી ઢાબુ અને આ આપણે ખાવાનું છે. હાલો મિત્રો, જો મટકીનો શાક આવે ગઈ, રોટલી આવે ગઈ, ચાય આવે ગઈ, પગડી જઈ નહીં એ ખાઈ લઈએ વેલાનું દાણા હારે 3:30 થઈ ગયા. બહુ એવું ઘણું. હાલો મિત્રો, જો આપણે બનારસી હોટલેથી જમીને નીકળી ગયા હતા. હવે આપણે ત્યાંથી રહેવાનો કારંજા વાળો રોડ. અમારા રાજુભાઈ ફોનમાં જોતા આવે. આપણે હે ઓન ધ વે. વરસાદી ફૂલ મસ્ત લોકેશન હે. હવે આપણે આ હાઈવે મેલી દેવાનો હે. આપણે એક્સપ્રેસમાં જે સમૃદ્ધિ એક્સપ્રેસમાં ચડવા માટે આપણે એ નાગપુર વાળો સમૃદ્ધિ મુંબઈ વાળો જે સમૃદ્ધિ એક્સપ્રેસ છે એમાં ચડવા માટે આપણે કારંજા વાળો રોડ લેવો પડે. નહીં હોળો પર ફૂલ મસ્તી મોજ મસ્તી હાલે હે. એના બોર્ડ બતાવું તને કારંજા વાળો આવી. હાલો, આપણે કારંજા રોડ કપડી લીધો. હવે આગળ વસા જોઈએ કેવો રસ્તો આવે. હાલો, આપણે વાસી બધાવાળો કારંજા વાળો રોડ કપડી લીધો. આ અમારા રાજુભાઈ ફોનની વાત કરે. હવે આપણે 27 કિલોમીટર સમૃદ્ધિ એક્સપ્રેસ કપડાઈ જાય આપણે નાગપુર વાળો. હવે બગડાટી બોલાવી લઈએ ઘડીક વાર, એક્સપ્રેસ આવી જાય. હાલો મિત્રો, જો આપણે સમૃદ્ધિ એક્સપ્રેસમાં ચડી ગયા કારંજાથી. તમે લોકેશન જોઈ શકો. એક્સપ્રેસમાં કોઈ વસ્તુ ન ઘટો, જોઈ લ્યો તમે. હવે આપણે એક્સપ્રેસમાં બગડાટી બોલાવવાની છે. સમૃદ્ધિ વાળા ભાઈનું ટોલ નાખું લઈ લઈએ આપણે, તો એને ખોટું ન લાગે. તો હાલો મિત્રો, આપણે સમૃદ્ધિ એક્સપ્રેસમાં ચડી ગયા. જોઈ લો તમે, વરસાદ ચાલુ છે, કંઈ ઘટે જ નહીં. હા, નાગપુર મુંબઈ વાળા એક્સપ્રેસ સમૃદ્ધિ એક્સપ્રેસમાં ચડી ગયા. ચાલો આપણે ધીરે ધીરે નીકળીએ. જોઈ લો તમે, વરસાદી વાતાવરણ જોઈ લ્યો ખાલી તમે. આપણે ચોબન. ચાલો આપણે ધીરે ધીરે નીકળીએ. હાલો મિત્રો, જો આપણે ગાડી રનિંગ કરી દીધી. આપણે મસ્ત સફર ચાલુ થઈ ગઈ સમૃદ્ધિ એક્સપ્રેસની. વ્યૂ જોઈ લ્યો વરસાદી વાતાવરણ. વસ્તુનો નજારો. વરસાદ ઝરમર ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો. રાજુભાઈ ફોનમાં વાત કરે છે. આપણે એને રાજુભાઈ જે વિડીયો ઉતાર્યા એનું આપણે એડિટિંગ લેશું. તમે એના વિડીયો કેવા લાગ્યા એ જરાક કોમેન્ટ કરતા રહેજો. આ એક્સપ્રેસ જેવું એક એક્સપ્રેસ છે જ નહીં. આપણે જે ભરૂચના એક્સપ્રેસ છે એમાં કઈ એક્સપ્રેસ ખાડા જ જાય.
આ જોઈ લઈએ આગળ ક્રુઝ બટન ઓટોમેટિક નાખી દેવા એટલે આમ ભોંગ્યો બોલતી જાય નાગપુર તો આગળ આવશે ભાઈ. ચાલો જોઈ લ્યો આપણે ઓટોમેટિક ક્રુઝમાં નાખી દઈએ. આપણે પલોઠી વારી બેઠા જઈએ ને હેલો મિત્રો, કેમ છો? ચાલો આપણે સમૃદ્ધિ એક્સપ્રેસમાં જે સફર કરવા નીકળ્યા તમે જોઈ શકો આને કહેવાય એક્સપ્રેસ. જામ પેલા પલોઠી વારી બેઠા જાવ નાગપુર તો નો ટેન્શન. આ તો જરાક અમારે હે ને કાંઠે ઠેસી લાંબી હે ને પલોઠી નહીં થતી. એટલે સીટ ઉપર હપાતા બરોબર, એટલે અમારે હે ને ઠેસીસ કપવાની હે કોઈ સારો લોવા ધ્યાનમાં હોય તો કહેજો. અમારે થોડીક ઠેસીસ કપવી નાખે અમારે હે ને કેતનભાઈ થોડી ઠેસી લાંબી છે. મજા ઓહો. ચાલો મિત્રો, સમૃદ્ધિ એક્સપ્રેસમાં ચડી ગયા આપણે. આજ વરસાદે આપણું સમૃદ્ધિ એક્સપ્રેસમાં જોરદાર આગમન કર્યું. હવે બગડાટે બોલાવતા જઈએ પડ્યા જઈએ. આગળ કેવો વરસાદ તારે બોલાટી જ બોલાવવાની આપણે. બોલાવવાની છે મિત્રો, તો તમે જોડાયા રહેજો અમારી ચેનલમાં. તમે નવી રહ્યા હોય તો અમારી ચેનલમાં બેઠા જ રહેજો. અમે હાલ નવી રહ્યા છીએ, અમે કાયમ વિડીયો ઉતારી. અમારો બસ આ જ કામ છે, વિડીયો ઉતારવાના તો બધા સુધી પહોંચાડવાનો. देखो गाइस, फुल बारिश हो रहा है. ये हमारा केतन भाई चला रहा है. बरसात फुल बरसता है, इधर बरसता है, लेकिन हमारे गुजरात में पोरबंदर में बरसता नहीं है, इसलिए तकलीफ ज्यादा पड़ता है. ग्रहण आता मूरो आता मैंने बात जो है आई है તમે જગ જાળવો. વાહ, દેખાતો નથી. દેખાતો નથી ગાઈસ, એટલો મેં વરહે. बराबर. बाकी भाइयों तथा बहनों, आज की बारिश बहुत ज्यादा है, इसलिए आप घर में संभल कर रहे, वरना आप भीग जाएंगे और बीमार हो जाएंगे. बीमार हो जाएंगे तो अस्पताल जाना पड़ेगा गाइस, इसलिए आप घर में संभाल कर बैठे. ये हमारी जाहिर सूचना है. हम आगे बढ़ते रहेंगे, हमारा गाड़ी का मौसम नहीं टूटने देंगे. 60 ऊपर चलता रहेगा. जितना भी बारिश है, जितना भी तूफान है, हम उसका सामना करेंगे. और अब कल हमको मंजिल तक पहुंचना है. मंदिर तक पहुंचना पड़े वाला. अब तो आवे हमारा टुकड़ो. हमारे बाबा हिंदी गुजराती सब चलता है. हमारा व्लॉग जोवानी मजा आती है तुमने. तो तुम हमको कमेंट में कहता है कि तुम लोग बनाओ, तो हम बनाता है. बाकी हमको कुछ पैसे का जरूरत नहीं है, इसलिए हम लोग बनाता नहीं है. हमने तो खाली मजा आवे आटो वीडियो बनावीए. बाकी पैसा आटो नहीं कहीं हमें ओलो करता नहीं, तो हमने तो मजा आवे. માતાજીની આશીર્વાદ કૃપા, માતાજી દયા, પૈસાનો કોઈ ઓલો છે નહીં. કઈ વધતું નથી ને કઈ ઘટતું નથી. ઘટતું લીલા લહેર. બસ જિંદગીમાં લીલા લહેર જ જોઈએ આપણે. આપણે એક જ કહેવાનું હોય કે આપણે જો ટાઈમ પાસ થાય, મોજ મજા આવે, બીજા બહારના વ્યક્તિ આપણો વ્લોગ જોવે કે આપણે છોકરા કેવી મહેનત કરે. આ એક તમે કહેતા ને કે ગાડી વાળા એન્જોય કરે. હા, ઈ અમારો ધ્યેય દેખાડવાનો. ગાડી વાળા થકી કેટલા ઘર આલે, પોલીસ વાળાના ઘર આલે, પછી ડ્રાઈવર ધંધરીના ઘર આલે, એટીઆના ઘર આલે, ટ્રાન્સપોર્ટના ઘર આલે, કારખાનાવાળાના ઘર આલે. આખા દેહનો સંચાલન ગાડી વાળા શું થાય. પણ આજની તારીખમાં ગાડીઓ વાળાની કોઈ વેલ્યુ નથી, એટલે કઈ વાંધો નહીં. હર કુત્તે ગાડી ના હતા ને જે અમારું કોકડી ડીઆઈ છે તે તો અમે કીધું કે હવે નથી જવું અમારે લોડિંગમાં, એટલો ભાડું હોય કે જ જવું, તો જ ફોન કરજે. અમને એમ કહેશું જારવો અમારો પર સમય આવશે. ઓકે, અમારી રજીસ્ટ્રેશન કરો. બાકી ગાડીઓ વાળા 5 થી 48 ઉપર ઉતરે, રાત્રિ અડધી રસ્તા વિખાઈ જાય એટલે ખબર પડે આપણે. કોઈ ગાડીઓ વાળા કોઈ વેલ્યુએશન નથી મારતી. 10,000 નોકરી કરતો હોય ને પગું ઈ ક્યાંક હાલમ સાઈડમાં ગાડી રાખ, ઘરને આવી વેલ્યુ થઈ ગઈ ડ્રાઈવરોને. એક સમય એવો હતો કે જ્યાં પોરબંદર થી જામનગર ભરે જતા વેપારીઓ ગાટલો પાથરી દેતા કે આવો ડ્રાઈવર સાહેબ પધારો, બેહો, તમે આરામ કરો. ને આટલા અટાણે બદલે કોથરો જ પાથરી દેતા.
અત્યારે માર્કેટ એરિયા ડ્રાઈવર ને વહી ગઈ કદાચ 5 ગાડી નો હોય કે 10 ગાડી નો હોય ગાડી વાળા વેલ્યુ રાખી જ નથી હોતો યા પેલામાં છેલ્લો ધંધો ગાડી વાળાનો ધંધો હોય સાચી વાત છે કોણ આમાં કાર ઘેરથી નીકળ્યા પછી કાર ઘેર પૂછ્યું ને પૂછીએ કામ કોઈ વાતનું કોઈ ગેરંટી નથી રહેતી કોઈ વેલ્યુ જ નથી સમજી બરાબર છે આપણે પોરબંદર ની ગાડીઓ આવે એ અમારી આવે તો જાય પૂરા જવાના છે એ બધા ચોખા ફરીને આવે બાકી ગાઈસ તમે જોવો હાય 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 કાપી લો ખરેખર હજારો ને જોઈએ ખરેખર યાર વરસાદ તો જો ઉપડ્યો આપણે બોલવો મિત્રો વરસાદનો સામનો કરવાનો ટાઈમ આવી ગયો પાછો
આજની તારી યાદ સતાવે છોડ રે માણસો તો હાલો મિત્રો જો આપણે ગાડીને કેમ વરસાદમાં ગાડી ચોખ્ખી થઈ ગઈ જોવાઈ ગઈ આપણે સમૃદ્ધિ એક્સપ્રેસમાં ઊભી ગયા અમારા રાજુભાઈ જવા કેમ હવે કમાન સંભાળશે હવે આપણે ઘરે આરામ કરવાનો હે જોઈ લે તમે વરસાદી વાતાવરણ જોવો તમે કાલે વ્યૂ જોવો વરસાદી વાતાવરણ કોઈ વસ્તુ ન ઘટે લોકેશન જોઈ લે ખાલી સમૃદ્ધિ એક્સપ્રેસ આની કહેવાય એક્સપ્રેસ સતર્ક રહો સુરક્ષિત રહો મિત્રો જો હવે આપણે એક્સપ્રેસમાંથી રાજુભાઈ આગળ ઉપાડશે જો બંને હવે આપણે ઉઈ જવાનું હે રાતે 11-12 વાગે ઉઠશું હવે હજી વરસાદ થોડોક બંધ થયો છે ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ જય વસરાજ જય સોનલમાં જય રીબાઈમાં ગુડ નાઇટ બાય લવ યુ